નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક નવા સેશનમાં આપણે આવી ગયા છે આજે. હવે ભરતી કહેવાય ને કે ભરતી એક છે, સવાલો અઢળક છે. સાહેબ કેટલા ફોર્મ ભરાણા, કેટલું મેરિટ હતું, તૈયારી કેમ કરવી, સિલેબસ શું છે, તો એવું જ આ પ્રશ્નો અને આ જે અવારનવાર ચાલુ જ છે. એટલે કે મીન્સ કે જ્યારથી ગ્રુપ ડીની રેલવે ગ્રુપ ડીની પરીક્ષા તારીખ આવી ગઈ છે ત્યારથી બધા વિદ્યાર્થીઓના મનમાં એક જ મૂંઝવણ છે કે સાહેબ કેટલા ફોર્મ ભરાણા, કેટલાનું કટ ઓફ રહેલું પ્રિવિયસલી, તૈયારી કરવી તો આમાં સિલેબસ શું છે. તો એના માટે પણ એક આ સેપરેટ જે સેશન છે હું તમારા માટે લઈને આવ્યો છે. આપણે આ ગ્રુપ ડીની વાત કરીએ તો કે ભાઈ આનું પ્રીવિયસ યરનું જે કટ ઓફ છે કેટલું રહેલું. હવે પ્રિવિયસલી તમે જુઓ તો આ ભરતીમાં 1,00,000 જેવી જગ્યા હતી 2019માં, અને એમાં 1,25,00,000 એટલે મીન્સ 1,25,00,000 ફોર્મ ભરાયેલા. અને ત્યારે બી કટ ઓફ તમે જો તો ઓન એન એવરેજ ઝોન વાઇઝ આનું કટ ઓફ આવે છે, અને બહુ એકંદરે બહુ ઓછું રહેલું એમ. વેકેન્સી બહુ સારી હતી, સ્ટાર્ટિંગ એડવર્ટાઇઝ ટાઈમે ઓછી હતી, પછી વધેલી. હવે આ વર્ષની તમે ભરતી જો તો પણ 32,000 પ્લસ જગ્યાઓ છે. એમાં આપણે ખાસ કરીને આપણે વેસ્ટર્ન રેલવેમાં એટલે વેસ્ટર્ન રિજિયનમાં આવીએ છીએ. આપણે ઝોનમાં અમદાવાદ એ લાગે ને મુંબઈ મિક્સઅપ છે. હવે એમાં આપણા ઝોનમાં તમે વેકેન્સી જો તો 4,600 પ્લસ છે. તો આપણે ત્યાં પણ સારા ખાસા એટલે 6 લાખ ફોર્મ ફિલિંગ થયા છે. અને એકંદરે કોમ્પિટિશન એઝ કમ્પેર ટુ એનટીપીસીના લેવલમાં કે જે રેલવેની બીજી બધી એક્ઝામો છે એના કમ્પેરિઝનમાં કોમ્પિટિશન બહુ ઓછું છે. તો આપણે અહીંયા તૈયારી કઈ રીતના કરવી, શું કરવાનું છે અને કેવી તૈયારી કરવાની છે, એના માટે જ આ સેશન છે. હવે આમાં વાત કરીએ તો આ જે એક્ઝામ છે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ લે છે, એ બધાને ખબર જ છે કે આરઆરબી આ બોર્ડ એક્ઝામ લે છે. હવે આ બોર્ડે એક સારી જાહેરાત એ બી કરી છે કે ભાઈ હવે અમે દર વર્ષે રેગ્યુલરલી કેલેન્ડરે આપશું અને ભરતી પણ કરશું. આમાં પદનું નામ તો શું આવે તો કે ભાઈ ટ્રેક મેન્ટેનર, પોઈન્ટ્સમેન, હેલ્પર, આસિસ્ટન્ટ, આવી બધી અલગ અલગ પ્રકારની જે પોસ્ટ છે આમાં છે. આ પોસ્ટ એવી છે કે એમાં પોસ્ટનો બેનિફિટ એ છે કે તમે ગ્રુપ ડીમાં લાગો, તમારી પાસે સારું નોલેજ હોય ને સારું તમે આવડત અને થોડો ટાઈમ વિતાવો તો તમે એઝ અ ગ્રુપ ડીથી સીધા તમે સ્ટેશન માસ્ટર સુધી પણ જઈ શકો. એવા તમને પ્રમોશનના સ્કોપ પણ આમાં મળે છે. સાથે આ જે જાહેરાત ક્રમાંક ગ્રુપ ડીની વાત કરું તો 08/2024 એટલે કે 2024ની જે ઓલમોસ્ટ કહીએ તો કે છેલ્લી જાહેરાત આ હતી ગ્રુપ ડીની. કુલ જગ્યાઓની વાત મેં અગાઉ કીધી એમ કે 32,438 જગ્યાઓ હતી. લેવલ 1માં આવે છે આ પોસ્ટ. અરજી કરનાર ઉમેદવારો તો કેટલા છે તો ભાઈ 1 કરોડથી પણ વધારે ઉમેદવારોએ આમાં અરજી કરી છે આખા ભારતમાંથી. અને ફોર્મ ભરવાની તારીખ કઈ હતી તો ભાઈ 23 જાન્યુઆરી થી 1 માર્ચ સુધી આના ફોર્મ ફિલિંગ થયેલા. અને એમાં અરાઉન્ડ 1 કરોડથી પણ વધારે ફોર્મ ભરાયા, જેમાં આપણા ઝોનમાં આપણા 4,600 પ્લસ જગ્યાઓ છે એમાં 6,40,000 એટલે 6,39,000 જેવા ફોર્મ ભરાયેલા છે. પરીક્ષા તારીખ 17 નવેમ્બરથી ચાલુ થશે અને ડિસેમ્બર એન્ડ સુધી આની એક્ઝામ ચાલુ રહેશે. એટલે તમારી એક્ઝામ જ્યારે સ્ટાર્ટ થવાની હશે એના 10 દિવસ પહેલાં તમને સિટી ઇન્ટિમેશન આવશે કે ભાઈ તમારે કયા સિટીમાં તમારી પરીક્ષા છે. અને જ્યારે એક્ઝામને 4 દિવસ કે 5 દિવસ જેવો સમય બાકી હશે ત્યારે તમને કોલ લેટર મળશે. એટલે એવું ફિક્સ નથી કે ભાઈ તમારી 17 તારીખે જ એક્ઝામ હોય. 17થી લઈ અને ડિસેમ્બર એન્ડ સુધીમાં તમારી એક્ઝામ ગમે ત્યારે પણ હોઈ શકે. ઠીક છે. આગળ વાત કરીએ તો કે ભાઈ આમાં લાયકાત શું હતી તો કે લાયકાત 10મું ધોરણ અને આઈટીઆઈ બંને ભરી શકે. આમાં જ ભાઈ મોટી માથાકૂટ થઈને એટલા મહિના આમાં જ જતા રહ્યા. કેમ કે રેલવે એક વચ્ચે એવી નોટિફિકેશન આપી હતી કે ભાઈ ગ્રુપ ડીમાં એ લોકો જ ફોર્મ ભરી શકશે હવે કે જે લોકોએ આઈટીઆઈમાં ટ્રેડમાં આઈટીઆઈ કરેલું હોય. પછી ફરી જાહેરાત આવે છે તો જોવામાં આવે છે કે ભાઈ બધા 10માવાળા બધા ભરી શકશે. એમાં જ સુપ્રીમ કોર્ટમાં, દિલ્હી હાઈકોર્ટમાં અને અરજીઓ થઈ, એમાં આ ભરતી થોડી લંબાણી, પણ હવે પરીક્ષા તારીખ જાહેરાત થઈ ગઈ છે. એટલે એનો મતલબ કે આ ભરતીની પ્રક્રિયા છે હવે ફાસ્ટલી થશે. ઠીક છે. પરીક્ષા પદ્ધતિની વાત કરીએ તો પહેલાં તમારી સીબીટી કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ લેશે. આ 100 માર્કની હશે. 100 માર્કનું પેપર તમે આપો, એમાં તમે મેરિટમાં આવો એટલે તમને પીઈટીમાં બોલાવવામાં આવે, ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ. એમાં તમારે 1 કિલોમીટર જેવું રનિંગ કરવાનું હોય છે. થોડું 35 કિલો જેવો વજન લેડીઝ એટલે મીન્સ મેલ ફિમેલ માટે અલગ અલગ ક્રાઇટેરિયા છે. એ વેટ ઉચકીને તમારે થોડું ચાલવાનું દોડવાનું હોય છે. પછી એના પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન આવશે. એના પછી તમારું મેડિકલ એક્ઝામિનેશન આવશે. હવે આમાં જે તમારું મેરિટ બને છે નોર્મલાઇઝ એટલે તમારી મલ્ટિપલ સીબીટી બેસ્ટમાં એટલે મીન્સ કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ છે તો ઘણી બધી શિફ્ટમાં એક્ઝામ હોય તો તમારું નોર્મલાઇઝેશન પ્રમાણે વેટેજ થશે અને એના પ્રમાણે તમારું મેરિટ બનશે. હવે આમાં પેપરમાં કયા કયા તો કે ભાઈ ગણિત તમારું જે છે 25 માર્કનું આવશે, એના 25 પ્રશ્નો હશે. તમારું રિઝનિંગ અને જનરલ ઇન્ટેલિજન્સ એટલે એનો મતલબ કે રિઝનિંગ, એના 30 પ્રશ્નો આવશે. જનરલ સાયન્સની વાત કરીએ તો એનો પોર્શન પણ સારો છે. અહીંયા 25 માર્કનો પોર્શન એનો છે. કરંટ અફેર અને જીકેની વાત કરીએ કે જે સ્ટેટિક જીકે અને તાજેતરની ઘટનાઓ તો એ 20 માર્કનું. આમ મળીને તમારે 100 માર્કનું પેપર આવશે. ઠીક છે. અને આ 100 માર્કનું પેપર છે એમાં તમને
કુલ 90 મિનિટનો સમય મળશે. 90 મિનિટમાં તમારે 100 પ્રશ્નો એટેમ્પ કરવાના છે અને આ 4 સેક્શન છે એ તમારે કમ્પ્લીટ કરવાના છે. ઠીક છે. નેગેટિવ માર્કિંગ જોઈએ તો 1/3 એટલે કે 0.33 તમારો એક ખોટો પ્રશ્ન તમે કરશો તો તમારા માર્ક્સ કપાશે. ઠીક છે. આગળ વધીએ. હવે આના મેરિટની વાત કરીએ તો ઝોન વાઇઝ જોઈએ તો જુઓ અમદાવાદનું મેરિટ છે એકંદરે બધા ઝોન કરતાં બધામાં મેં વાત કરેલી અગાઉના સેશનમાં કે ભાઈ અમદાવાદ ઝોન છે આપણે ત્યાં સેન્ટ્રલ લેવલમાં થોડું ક્રેઝ આપણો ઓછો છે, આપણી પકડ ઓછી છે, એ આપણે મજબૂત કરવાની છે. તો અમદાવાદનું મેરિટ એકંદરે બહુ ઓછું રહી છે. તમે જુઓ જનરલનું 62, એસસીનું 50, એસટીનું 49, ઓબીસીનું 58, ઈબીડબ્લ્યુએસનું 51. ખાસ કરીને આનું જે કોમ્પિટિશન વધારે પડતું તમે જુઓ તો કે ભાઈ કોલકાતા છે, મુંબઈમાં છે, એમાં અત્યારે હાલની તકે પણ આ વર્ષે પણ કોમ્પિટિશન વધારે છે એઝ કમ્પેર તો બીજા અધર ઝોન પ્રમાણે આપણા ઝોનમાં કોમ્પિટિશન ઓછું છે. તમે અહીંયા ઝોન વાઇઝ તમને બધું મેરિટ આપેલું છે. અજમેરમાં જો 68 સુધી ગયેલું જનરલનું, અલ્હાબાદમાં 66, ક્યાંક તો 70 સુધી જયેલું છે. નોર્મલાઇઝેશન પછીનું છે ભૈયા. ઠીક છે. આગળ વાત કરીએ તો કે ભાઈ આ મેરિટ એકંદરે ઓછું રહી છે અને તૈયારી કરવા માટે હજી પણ તમારી પાસે સમય છે. હજુ પણ આ ગ્રુપ ડી એવી ભરતી છે કે 10મા લેવલની ભરતી છે. આની તૈયારી તમે સારી રીતે કરી શકો એના માટે જ અમે આ બેન્ચ માત્ર 499 રૂપિયામાં લાવ્યા છે. હજી પણ તમારી પાસે સમય છે. 499 એટલે એકદમ અફોર્ડેબલ પ્રાઇસમાં છે. બીજી વસ્તુ કે આપણી જે સેન્ટ્રલમાં પકડ નથી, આપણે જે સેન્ટ્રલમાં આપણું ક્યાંક ને ક્યાંક કંઈક વસ્તુ ખૂટે છે, આપણી જે પકડ મજબૂત કરવાની છે અને આપણે એ વસ્તુ બતાવી દેવાની છે કે નહીં ભાઈ અમે પણ પાસ કરી શકીએ આ પરીક્ષા અને અમે પણ પાસ કરાવી શકીએ. આ આપણે મોટિવથી આપણે આગળ વધવાનું છે અને આ પરીક્ષા આપણે કોઈ પણ સંજોગે પાસ કરવાની છે. બીજી વસ્તુ કે મલ્ટિપલ એક્ઝામો આ સમયમાં આવશે, ઘણી બધી ભરતીઓ આવશે, ઘણી બધી ભરતીઓ આવી ગઈ છે. તો તમારું ફોકસ ઓનલી તમારો ગ્રુપ ડી ટાર્ગેટ હોય, રેલવે ટાર્ગેટ હોય તો તમે આને જ પકડીને ચાલો. ભાઈ ગ્રુપ ડીમાં લાગશો એના ઘણા બેનિફિટ છે. એક સેન્ટ્રલ ગવર્મેન્ટની જોબ છે, સારામાં સારી જોબ છે, તમારી ફેમિલી તમે સિક્યોર થઈ જશો. એટલે એક ફોકસ લઈને ચાલો, તમે કરશો ઇઝીલી તમે એટેમ્પ કરી શકશો. કેમ કે 3 સ્ટેજ છે. હજી એક્ઝામ છે, પછી પીઈટી છે, પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે, મેડિકલ છે. એટલે તમારા ચાન્સીસ વધારે છે. 499માં તમને સંપૂર્ણ કોર્સની તૈયારી, એ પણ ગણિત, રીઝનિંગ, જનરલ અવેરનેસ, સામાન્ય વિજ્ઞાન બધું આવી હશે. આ કોર્સ ખરીદવા માટે તમારે અમારી એપ્લિકેશન જે છે લક્ષ્યમ એપ્લિકેશન, એ તમારે લક્ષ્યમ એપ્લિકેશન છે પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરવાની છે. તમને હજી બી કંઈ ડાઉટ કે ક્વેરી હોય તો તમે અમારા હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરી શકો છો. ઠીક છે. તો આ તમારા માટે અંતિમ અને છેલ્લો પ્રયાસ છે, મીન્સ હવે છેલ્લો પડાવ છે અને હવે એટલો બધો સમય નથી. ઠીક છે. તો તૈયારીને થોડી ફાસ્ટ બનાવવા માટે, રિવિઝન માટે આ એક તમારા માટે સારી ઓપોર્ચ્યુનિટી છે. તમે જોઈ લો, જાણી લો અને પછી તમને અનુકૂળ આવે તો તમે જોઈન કરી શકો છો. ઠીક છે. તો આવા ને આવા નવા સેશન સાથે ફરી મળશું આપણે કોઈ આવતા સેશનમાં. ઠીક છે. તો રજા લઉં છું તમારા બધાની. જય હિન્દ, જય ભારત. ફરી મળીએ કોઈ નવા સેશનમાં.